ગુડ મોર્નિંગ એવરીબડી. હું આજે તમને એક વાત કરવાનો છું કે તમે રોડ ઉપર ચાલો છો, એમાં પગપાળા કરો છો કે ગમે તે રીતે રોડ ઉપર તમે ચાલતા હો ત્યારે કઈ બાજુ ચાલીએ તો આપણા માટે સેફ રહે, ડાબી બાજુ કે જમણી બાજુ? તો એમાં એવું છે, વાહન ચલાવતા હો તો ડાબી બાજુ ચાલવાનું, પરંતુ જો પગપાળા ચાલતા હો તો મારા માનવા મુજબ જમણી બાજુ ચાલવું ખૂબ સારું છે. અને જમણી બાજુ તમે ચાલો છો તો તમારી નજર સામે રહેશે, સામેથી જે પણ વાહન આવતું છે એને તમે જોઈ શકશો અને એ મુજબ તમે મૂવમેન્ટ કરી શકશો. જો તમે ડાબી બાજુ ચાલો છો તો પાછળથી વાહન આવે છે એ તમે જોઈ શકવાના નથી, અને અમુક વખત આપણા ના જોવાના કારણે ગંભીર અકસ્માત થતો હોય છે. એટલે હંમેશા જમણી બાજુ ચાલવાનું, પગપાળા કરતા હો ત્યારે. મારો અનુભવ છે, હું જમણી બાજુ ચાલું છું જ્યારે ગમે ત્યાં પગપાળા ચાલુ ત્યારે, તો બહુ સેફ ફીલ કરું છું જમણી બાજુ ચાલુ ત્યારે. નજર સામે હોય એટલે દુર્ઘટનાની કોઈ ભય રહેતો નથી. ડાબી બાજુ ચાલતા હોઈએ ત્યારે વારે ઘડી આપણે પાછળ જોવું પડે, કોઈ હોર્ન મારે તો પાછળ જોવું પડે, કોઈ વાહન આવતું નથી ને. ચલો, થેન્ક યુ.